વાત કરીશું હવે દૂષિત પાણી વિશે। ડાર્ક ઝોન ગણાતા ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં પીવાનું પાણી દૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। પાણીમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનિક અને આયર્નની ગંભીર માત્રા સામે આવી છે। દૂષિત પાણીથી લોકોના આરોગ્યને પણ ખાસું નુકસાન થઈ રહ્યું છે। જળ નીચે જવાને કારણે અને પાણી દૂષિત થવાને કારણે બનાસકાંઠાના કાંકરેજ, લાખણી, દિયોદર, દાંતીવાડા, ડીસા અને ધાનેરા તાલુકાઓમાં રોગનું પ્રમાણ વધ્યું છે। પાણીમાં પ્રદૂષણની માત્રા વધતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ભૂગર્ભ જળ ઘણા ઊંડા થઈ ગયા છે। અત્યારે બોરિંગ કરીએ તો પણ 1000 ફૂટથી 1200 ફૂટે પાણી નથી અને બોર ફેલ થવાના પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં જે ઔદ્યોગિક એકમો આવેલા છે એમના દ્વારા પણ હવે પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે, જેથી કેમિકલયુક્ત પાણી હોય, જેના લીધે લોકોના આરોગ્ય સાથે પણ એક જાતનો ખતરો ઊભો થયો છે અને આવું દૂષિત પાણી પીવાથી લોકોને રોગચાળો થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ છે। લાખણી તાલુકો, દિયોદર તાલુકો અને કોકરેજ તાલુકો, આ તાલુકાની અંદર દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ગયા છે અને ઊંડા જવાથી ક્ષારનું પ્રમાણ પાણીની અંદર વધ્યું છે અને ક્ષારવાળું પાણી લોકોની અંદર આમ તો રોગચાળો જેવું રહે છે। ચામડીના રોગો અને સાંધાના દુખાવા આવી બીમારીઓ પણ આના લીધે જ ફેલાય છે। ભૂગર્ભ જળ નીચે જતા ખેડૂતો બેફામ સિંચાઈના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। ખેતીમાં પણ રાસાયણિક ખાતરો વાપરતા હોવાથી આ રસાયણ ભૂગર્ભમાં ઉતરે છે અને પાણીને પ્રદૂષિત કરે છે। સાથે સાથે ઔદ્યોગિક એકમો પણ કેમિકલયુક્ત પાણી ભૂગર્ભ જળમાં ઉતારતા હોવાને લીધે ભૂગર્ભનું પાણી દૂષિત બનતું જાય છે, જેના લીધે લોકોને શારીરિક તકલીફ પડી રહી છે। મોટાભાગે તાલુકાઓમાં લોકોના દાંત પીડા થઈ જવા ઉપરાંત કમરના મણકાના દુખાવા, સાંધાના રોગ અને પથરી સહિતની ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે। જે જગ્યાએ 300-400 ફૂટે પાણી મળતું એની જગ્યાએ 800 ફૂટથી ઉપર નીચે પાણી આવે તો સ્વાભાવિક છે કે જે નીચેના ભૂગર્ભ જળ છે એ દૂષિતમાં નાઇટ્રસ ઓક્સાઇડ છે કે પછી આપણે આર્સેનિક છે કે ફ્લોરાઇડ વધુ પડતું હોય, એના કારણે લોકોના જે પાણી પીતા હોય તેમના શરીરને હાડકાં છે, ચામડી છે, એવા અનેક રોગો થવા માંડ્યા છે। આરોગ્ય વિભાગનું માનવું છે કે ભૂગર્ભ જળ સ્ત્રોત દિવસે ને દિવસે વધુ દૂષિત બની રહ્યો છે, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ અધિકારીએ કહ્યું કે ઔદ્યોગિક એકમને શરતો સાથે મંજૂરી આપી છે અને ફરિયાદ આવે તો તપાસ કરીએ છીએ। જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને આપણે મંજૂરી આપી હોય એમાં દરેકને શરતો આપેલી હોય છે અને એ કોઈ એમાં વાયોલેશન થાય અથવા શરતોનો ભંગ થાય અથવા એની ફરિયાદ આવે ત્યારે અહીંથી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ઇન્સ્પેક્શનમાં જે કંઈ તથ્ય જણાય એના આધારે એ રિપોર્ટિંગ કરવામાં છે અને રિપોર્ટ અમારી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે। આગળની કાર્યવાહી જે એના પર જે કંઈ એક્શન લેવાની હોય એ અમારી વડી કચેરી ગાંધીનગર હાયર ઓથોરિટી દ્વારા લેવામાં આવે છે। જો કે અહીં એકબીજાને ખો આપવા કરતા નક્કર આયોજનની જરૂર છે, જેનાથી ભૂગર્ભ હાલ જે જળ છે તેને બચાવી શકાય, નહીં તો આવનારા દિવસોમાં રોગચાળો વધુ વકરે તો નવાય નહીં। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શરતોને આધીન ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાય છે, પરંતુ પાલન ન થવાને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।